ડભોઈ નગરમાં છેલ્લા કેટલા દિવસોથી જાહેર માર્ગ ઉપર રખડતા નદનિયાત ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જવા પામ્યો છે। આવા ઢોરો જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે, જેથી આવતા જતા નગરજનો અને વાહન ચાલકો માટે ભારે વિડંબણા ઊભી થાય છે અને મોટું જીવનું જોખમ સર્જાય તો કોઈ નવાઈ નહીં। અગાઉ નાના મોટા અકસ્માતો પણ આના કારણે થવા પામ્યા હતા। ડભોઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે એ જરૂરી છે। ડભોઈ નગરમાં સરિતા બ્રિજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઈવે ઉપરના માર્ગ ઉપર તેમજ ડભોઈ નગરના તમામ મુખ્ય માર્ગો ઉપર નદનિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તો કોઈ નવાઈ નહીં રહે, કારણ કે નગરપાલિકાનું વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે। કારણ કે રાત્રિના અંધકારમાં વાહન ચલાવતા વાહનચાલકો માટે આવા ઢોર મોટા જોખમરૂપ બનતા હોય છે। કોઈ જાનહાનિ સર્જાતા પહેલા નદનિયાત રખડતા ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી વહેલી તકે ચાલુ કરાય તેવી નગરજનોની લાગણી અને માંગણી છે। ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખે અગાઉ મહાનગરોના સત્તાધીશોને રખડતા ઢોરોની બાબતમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી। આ સાથોસાથ નગરપાલિકાના સત્તાધીશોને પણ આ નોંધ લેવા જણાવ્યું હતું। તો હાલના સત્તાધીશો પક્ષ પ્રમુખની સૂચનાઓ સાંભળશે કે પછી પોતાની મનમાની મુજબ જ વહીવટ ચલાવશે? સરકાર દ્વારા નદનિયાત રખડતા ઢોરોને પકડીને પૂરવા માટે ઢોર ડબ્બા તૈયાર કરવામાં આવે છે, પરંતુ ડભોઈમાં આ ઢોર ડબ્બા જ્યારથી બન્યા ત્યારથી આ ડબ્બામાં અત્યાર સુધી નદનિયાત રખડતા ઢોરોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી। તો શું આ ઢોર ડબ્બા કાગળ ઉપર બતાવવા પૂરતા જ વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હશે? હાલના સરકારશ્રીના સ્વપ્નો ઉપર અનગઢ વહીવટી તંત્ર પાણી ફેરવી રહ્યું છે। હાલમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ડભોઈ નગરપાલિકા આ ઢોર ડબ્બા પુનઃસક્રિય કરી નદનિયાત રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરે તો ડભોઈ નગરમાં તેમજ નગરની બહારના મુખ્ય માર્ગો પર નદનિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં અને રાહદારીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે। ડભોઈ નગરમાં નદનિયાત રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ નગરના જાહેર માર્ગો ઉપર નદનિયાત રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમી